જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે આંબાની બરફી સિદ્ધ કરવાની છે. આપણે આંબાનું મૈસૂબ જોયું. તો સૌથી પહેલાં શું કરીએ વૈષ્ણવ, આજે છે ને અમને કેસર કેરી મળી ગઈ હતી, તો એક નંગ કેસર કેરીના લીધા છે અહીંયા. તો આપ હાપૂસ કેસર કોઈ બી લઈ શકો છો, પણ જો મોસ્ટલી કેવું છે વૈષ્ણવ કે મોસ્ટલી આ બે આંબા એવા છે કે જેની સામગ્રી મેં કરી છે, તો હું આ બે આંબા જ આપને સજેસ્ટ કરીશ. આપ હાપૂસ લો અથવા તો કેસર લો, બીજાનો તો મને આઈડિયા નથી બહુ. તો એને શું કરીએ, પહેલાં એના જે માવો જેટલો છે ને છાલ ઉતારીને એનો માવો પહેલાં આપણે કાઢી લઈએ, અને પછી છે ને આવી રીતે આપણે એને નાના નાના ટૂંક કરી લઈએ. જો આપણે એને બી ક્રશ નથી કરવાનો, પ્યુરી નથી બનાવવાની આપણે એને. તો એને આવી રીતે ટૂંક કરી લઈએ, કારણ કે આપણે જ્યારે આને સોતરશું ને ત્યારે એ છે ને, તો આપણે આવી રીતે બધા ટૂંક કરી લઈએ. પછી હવે શું કરીએ, એક કઢાઈ લઈએ આપણે. હંમેશા આપણે એ સજેસ્ટ કરું છું કે જાડા તળિયાવાળું લોયું લેવાનું. તો આવી રીતે એક લોયું લઈએ, આપણે કઢાઈ લઈએ. હવે આમાં આપણે એક ચમચી ઘી પધરાવી દઈએ. વૈષ્ણવ, આપણે બરફી સિદ્ધ કરી રહ્યા છે, તો બરફીમાં વધારે ઘીની આપણને જરૂરત નહીં પડે. તો અહીંયા જે આપણે આંબા લીધા છે એને ટૂંક કરી લીધા છે, હવે આપણે એમાં એને સ્તોતળી લેવાના છે. આવી રીતે તવીથા વડે આવી રીતે એને પ્રેસ કરતા જઈશું એટલે એ ભૂકો થતો જશે, છૂંદો થતો જશે. ગેસને ધીમું જ રાખવાનું છે. આપણે જોઈ શકો છો એનું ટેક્સચર, કારણ કે એકદમ પાકેલા હોય ને આંબા, એકદમ પાકેલા હોય ને એટલે થઈ જ જાય સુંદર, એનું પલ્પ થઈ જાય, એટલે આપણે મિક્સરમાં એને ક્રશ કરવાની જરૂરત નથી. આવી રીતે આપણે એને સતત ચલાવતા રહીએ. એનું જે રસ છે ને, રસનો ભાગ બળી જાય ને થોડું, પછી આપણે એમાં દૂધ પધરાવશું. તો વૈષ્ણવ, આંબાની બૂંદી મને એક વૈષ્ણવ કીધું છે કે આંબાની બૂંદી શેર કરું. તો હા વૈષ્ણવ, થોડોક સમય આપશો, એક એક કરીને બધી સામગ્રી આપ સાથે શેર કરીશ. તો વૈષ્ણવ, આપ સૌને વિડીયો યુઝફુલ થાય છે, આપ સૌને ગમે છે, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. હવે શું કરીએ, જો એક નંગ અહીં આંબા લીધા હતા આપણે, બરાબર? તો એક કપ, આ કપનો મેજરમેન્ટ આપને હું બતાવું, એક કપ અહીં દૂધ આપણે કરી દેવાનું છે. પ્રોપર માપ આપને હું બતાવી રહી છું, જેથી આપને બધું સમજાય. તો આપણે જો અહીંયા પલ્પ નથી કર્યું એટલે ખૂબ સુંદર લાગી રહ્યું છે. તો આપણે હવે એને સતત ચલાવતા રહીએ. દૂધનો માવો થઈ જાય, દૂધ બળી જાય, પછી આપણે એમાં સાકર પધરાવશું. તો આપણે એને સતત ચલાવતા રહીએ. વૈષ્ણવ, મને કીધું ઘઉંની સેવ શેર કરું. હા વૈષ્ણવ, આપણે ઘઉંની સેવ પણ જોશું. તો આવી રીતે આપણે એને સતત ચલાવતા રહીએ. તો અહીંયા આપ જોઈ શકો છો, દૂધ ઓલમોસ્ટ અહીંયા બળી ગયું છે, એનો માવો થઈ ગયું છે. બધી બાજુથી આપણે આવી રીતે એને સ્ક્રેપ કરતા જઈએ તો શું છે, બાજુમાં ચોંટીનો છે. હવે સાકર અહીંયા અડધો કપ, હાફ કપ એટલે આ મેજરિંગ કપ છે, એનાથી અડધો કપ અહીં સાકર આપણે પધરાવી દઈએ. એક મોટી ચમચી, એટલે ઘરની ચમચી, જો નોર્મલ ચમચી કહું તો 2 ચમચી, અને 1 ટેબલ સ્પૂન 1 કાજુ બદામની કતરણ, અને 1/4 ચમચી એલચીનો ભૂક્કો સુગંધી માટે. હવે સાકરનું જલ થશે, કારણ કે સાકર ઉકળે એટલે ચાસણી થાય. તો હવે આપણે એને ફરીથી સતત ચલાવતા રહીશું. વૈષ્ણવ, આંબાના પેંડા બી ખૂબ સુંદર થાય છે. એનું શ્રીખંડ બી, આંબાનું શ્રીખંડ બી ખૂબ સુંદર થાય છે. વૈષ્ણવ, જો આપને જોવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો. તો અહીંયા છે ને મેં ગેસને બંધ કરી દીધું છે. હવે આપણે 1 ચમચી અહીંયા દૂધના પાવડરનો ઉપયોગ કરશું. 1 ચમચી, નોર્મલ ચમચી એટલે 2 ચમચી, અને જો મોટી 1 ટેબલ સ્પૂન આપણે કહું, જે ચમચીથી આપણે કાજુ બદામ પધરાવ્યા હતા, તો 1 ચમચી. તો જો આપણે દૂધનો પાવડર ઘરે કેવી રીતે બનાવીએ એ મેં શેર કર્યું છે. જો દૂધનો પાવડર ના પધરાવવો હોય તો અહીંયા માવો આપ પધરાવી શકો છો. હવે ગેસ ચાલુ કરી દઈશું. અને આપનો જો માવો બી ન પધરાવવું હોય તો આપ અહીંયા કાજુનું અથવા તો ટોપરાનું ખમણ પધરાવી શકો છો. તો ગોળું વળી ગયું છે, બરફીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા ગોળું આખું વળી ગયું છે, આપ જોઈ શકો છો. તવીથો અને લોયું એકદમ છોડી દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે એને નીચે કાઢી લઈએ, અને એક ડીશમાં આપણે એને કાઢી લઈએ. ડીશમાં આપણે ઘી લગાડી લેવાનું, અને એમાં આપણે મિશ્રણ, જે બરફીનું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે, એ એમાં આપણે ઢાળી દઈએ. કેટલું સુંદર થઈ ગયું છે, આપ જોઈ શકો છો. તો
તો વૈષ્ણુ જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. કાજુ બદામની કતરણ અહીં કરી રાખી છે. ઉપરથી આપણે પાથરી દઈએ અને હાથેથી થેપી દઈએ. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ટૂંક કરી લઈએ. આપ નાની મોટી સાઇઝના ટૂંક કરી શકો છો. તો વૈષ્ણુ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂક્યો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. સુંદર ટૂંક થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ. તો વૈષ્ણુ જો વિડીયો ગમે હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ વૈષ્ણવ સુધી વિડીયો પહોંચી શકે અને ઉપયોગી થઈ શકે. તો વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર આંબાની બરફી શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ સિદ્ધ થઈ ગઈ છે. તો વૈષ્ણવ આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તો વૈષ્ણવ ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.